હેલો મિત્રો, જય જોહાર, જય આદિવાસી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને હું અત્યારે જઈ ગયો છું ખેતરમાં. મતલબ કે આજે બહુ દિવસથી પાણી નહોતું વાળ્યું એટલે પાણી વાળવાનું છે. ને અત્યારે મતલબ કપાસની સિઝન ગઈ છે ને, એટલે હવે મગફળી બફળી કરવાની છે ને. આંબા નીચે અમારે દેખી શકો છો ખોઈ છે, હિંચકા છે, ખાટલા છે, પાઇપો. પછાડી મરચી કરી રાખી છે ને, ઓલરેડી મરચી લાગવાનું ચાલુ થઈ ગયું છે. એ તમને હું દેખાડી દઉં. દેખો, બધી અલગ અલગ મરચી છે. આ મરચી અલગ છે, પેલી મરચી અલગ છે, અને પેલી મરચી અલગ છે. બાકી ગલગોટા છે ને ત્યાંથી આપ્યા છે, જે વાડી પરથી લાવ્યા છે એ વાડી પરથી આલ્યા છે. બાકી ગલગોટો તો ઝૂકીને લીધો ના, નથી લેવો બરાબર. આપણે ગલગોટાનું કંઈ કામ નથી. તો દોસ્તો, આ તિરંગો છે ને, એ તિરંગો નીચે ફગાઈ મૂકેલો, મતલબ કે નીચે કોઈ કે નાખી દીધેલો, અને એ તિરંગો હું લાવી અને મતલબ ઉપર લગાડી દઉં છે. કારણ કે આઈ એમ એજ્યુકેટ, એટલે નીચે નાખી મૂકીએ કે એવું કરી રાખે ને તો મને પસંદ નથી આવતું. કારણ કે આના માટે લોકો મરી જાય, મતલબ શહીદ થઈ જાય છે. શહીદો આપણા જવાનો. તો તિરંગો કંઈ નીચે નાખવો બહુ પે નહીં. એટલે હું એક વસ્તુ બી જણાવવા માગું છું કે જે સ્કૂલમાં મતલબ કે તિરંગા જે દિવસ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવે અને તે દિવસ જે તિરંગો બાળકોને આપવામાં આવે અને બાળકો પછી ઘરે લઈ આવે અને ઘરે લાવીને આમ તેમ ફગાવી દેશે, તો મારું એમ કેવું છે કે જો તિરંગો તમે જે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે આપો છો, તો એ તિરંગો તમે આપી અને બાળકો જોડેથી સાચવી નહીં શકે એવું લાગતું હોય તો તમે રિટર્ન લઈ અને સ્કૂલમાં મૂકી શકો છો એક વ્યવસ્થિત જગ્યા પર. યા તો પછી એવું રાખો કે તિરંગો આપવો જ નહીં બાળકોને, કારણ કે આપણે ફરકાવીએ છીએ ને એના પર સલામી આપી દેવાય. બાકી આવી રીતે તિરંગાનું અપમાન ના કરો, એવું મતલબ મારું જણાવવું છે શિક્ષક મિત્રોને. કારણ કે અપમાન થાય તો બહુ સારું ના લાગે અને દિલથી બહુ ખોટું લાગે છે. એટલે તિરંગો પડ્યો હતો તો મેં આગળ લગાવી દીધો છે. બાકી એના માટે જય હિન્દ, જય ભારત. અને ત્યારે ચાલી રહ્યું છે આગળ આપણા ખેતરમાં પાણી, દેખી શકો છો. મકાઈ બહુ બધી મોટી થઈ ગઈ છે અને આ ઘર બહુ મસ્ત લાગે છે મને. બાકી પર્સનલી બહુ ગમે છે. કેવું મસ્ત છે નહીં? તો મિત્રો, જેટલું તો આપણે છોકરી પાછળ ના પડીએ ને એટલું તો પાણી પાછળ પડવું પડે છે યાર. કારણ કે આ છેડેથી પેલી છેડે દેખવા જવાનું, પહોંચુક નહીં પહોંચું. આમ તો આપણું છોરી પર બી શક કરીએ તો કદાચ નહીં કરીએ, પણ દેખો ને, આ છેડેથી પેલી છેડે તો આ છેડે, પેલી છેડે આ છેડે, પેલી છેડે આ છેડે, મતલબ દેખવા જવાનું. પાછું પહોંચી જાય તો દોડીને પાણી વાળવાનું. મતલબ પીછળ આગળ પાછળ ભાગે જ કરવાનું યાર. કંટાળી જવાય યાર. જેટલું તો મતલબ કશે બી જે ચાલીએ નહીં એટલું તો આ પાણી પાછળ ચાલીને દિમાગ ખરાબ થઈ ગયું છે. કેટલું મતલબ ચાલ કરવાનું. બાકી તમને હું ઓડી બતાડું આપણા ઘર. લેકિન એની પહેલાં એક વસ્તુ બતાડું. ઊંડો કેમેરો કરીને બતાડો, દે ક્યાં હોય. મોત કોંડેરો છે ને. ઓ વાહ, મસ્ત મજાનું છે. મજા આવે છે. એકડી ઉપરથી દેખો, ચોખ્ખું દેખાય આ બાજુ. અને આ બાજુ દેખી શકો છો કે મારા ઘર બી દેખાય, મતલબ આખું ફળ્યું છેક સુધી દેખાય ને. બાકી મસ્ત મજા આવે એ જગ્યા છે. બાકી બહુ મહેનત કરી ત્યાં બનાવવા માટે, પણ બહુ મજા છે હવે. તો દોસ્તો, ફાઇનલી આપણું પાણી વાળવાનું ખતમ થઈ ચૂક્યું છે ખેતરમાં, અને એક ખેતર બાકી છે, પણ એ ખેતરને આજે નહીં વાળીએ, એને વાળીશું. તો મિત્રો, ફાઇનલી આપણો વિડીયો અહીં આગળ કરી દઈએ હેન્ડ, કારણ કે વધારે વિડીયો લાંબો કરવો નથી. અને બસ આજના માટે આટલું. મળે છે એના દર નવા બ્લોગ સંગાત. તબ તક કે લીએ બાય. વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો.